મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને ગઈકાલે તમને થોડાક એક્ઝામ્પલ ટ્રાન્ઝેક્શન પ્રેક્ટિસ માટે આપેલા હતા. હવે બીજા થોડા ટ્રાન્ઝેક્શનો બાકી છે, એ આજે પૂરા કરીએ અને આ ચેપ્ટર ક્લોઝ કરીએ. પછી આપણે નવું ચેપ્ટર જર્નલ સ્ટાર્ટ કરીએ. મોટે ભાગે બધા ટ્રાન્ઝેક્શનો આવી જ ગયા છે, પણ થોડા બાકી છે, આપણે જોઈ લઈએ. એકચ્યુઅલી એ પણ આવી જ ગયા છે, રિપીટ થશે. થોડા ટ્રાન્ઝેક્શનો રિપીટ થશે, થોડા ટ્રાન્ઝેક્શનો નવા રહેશે. ₹1 lakh brought in cash and commons business. તો અહીંયા ઇફેક્ટ શું થશે? કેશ ઇન થશે, એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ એકાઉન્ટ and second effect owners capital account. Capital account is a personal account. Cash is a real account. In debit, out credit. Cash in, so cash account debit. Receivable debit, payable credit. Payable amount, so credit. Deposited ₹30,000 to SBI. Deposited, so first cash out from business, so first effect in cash account, second effect SBI's account, the personal account. Real account. Personal account, receivable debit, payable credit. Deposited in SBI, so receivable amount from SBI, so SBI's account debit. Cash out, so cash account credit. Obtain loan of ₹30,000 from Vikas. Obtain loan of ₹30,000 from Vikas, એટલે વિકાસની પાસેથી આપણે લોન લઈએ છીએ. લોન means borrowing money from Vikas. So borrowing money from Vikas, so cash in, the first effect in cash account, second effect Vikas loan account. લોન એટલે આપણે વિકાસ પાસેથી ઓછીના પૈસા લઈએ, એટલે વિકાસ આપણને કેશ આપશે, એટલે કેશ ઇન થશે. બદલામાં આપણે લોન એટલે ઓછીના લીધેલા પૈસા, બદલામાં આપણે વિકાસને કશું આપતા નથી, પણ આપણે આપણા લેજર બુકની અંદર એનું અકાઉન્ટ પાડશું કે પેએબલ અમાઉન્ટ ટુ વિકાસ. પણ શાની પેએબલ અમાઉન્ટ? તો કે લોન, એટલે લોન વર્ડ આપણે મેન્શન રાખવો પડશે. કેશ ઇઝ અ રિયલ અકાઉન્ટ, લોન પર્સનલ અકાઉન્ટ. In debit, out credit. Cash in થશે એટલે ડેબિટ, so Vikas account credit. Payable amount, so obtain loan of ₹20,000 from
SBI. એટલે આ લોન વિકાસ પાસેથી લીધી અને આ લોન કોની પાસેથી લીધી? SBI પાસેથી. લોન આપણે ગમે તેની પાસેથી લઈએ, જેની પાસે લોન લેશું એ કેશ આપણને આપશે, એટલે કેશ રિસીવ કેશ પહેલા શું થશે? કેશ રિસીવ થશે. The first effect in cash account. Second effect payable to SBI for loan. SBI's loan account. Loan is a personal account because payable amount. And payable account, so loans account is credit. Cash real account. Cash out from cash in, so cash account debit. Next, decided to give mobile on father's birthday. Decided to give mobile on father's birthday. એટલે આપણે મોબાઈલ આપવાનું નક્કી કરીએ છીએ, ફાધરની બર્થડે આવશે ત્યારે. હજી આપણે મોબાઈલ આપ્યો નથી, બરાબર? આપવા માટે આપણે બાય નથી કર્યો, સો અહીંયા કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી, એટલે આ કયું ટ્રાન્ઝેક્શન થશે? નોન ઇકોનોમિક. Non-economic transaction. Next, number 6. Bank sanction overdraft facility of rupees 15,000. Bank sanction overdraft facility of rupees 15,000. આ ટ્રાન્ઝેક્શન ઘણી બધી વખત આવી ગયું છે. બેંક ફેસિલિટી આપે છે આપણને ઓવરડ્રાફ્ટની. ઓવરડ્રાફ્ટ મીન્સ આપણા અકાઉન્ટમાં જે અમાઉન્ટ હોય, બેલેન્સ હોય, એના કરતાં આપણે જે વધારે અમાઉન્ટ વિથડ્રોલ કરી શકીએ એવી ફેસિલિટી જે આપવામાં આવે એને આપણે બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી કહીએ. હવે બેંક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, પણ આપણે ફેસિલિટી યુઝ કરીશું ત્યારે અમાઉન્ટ પેએબલ થશે બેંકને, ત્યારે આપણે અમાઉન્ટ આપવાની થશે. અત્યારે તો કોઈ આપવાનું કોઈ રહેવાનું થતું નથી. સો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. નંબર 7. Received an order for supplying goods of 6,000 from VLAN.
received an order for supplying goods of ₹6,000 from Viren. આપણે ઓર્ડર રિસીવ કર્યો છે, જો ગુડ્સ સપ્લાય નથી કર્યો, એટલે ટ્રાન્ઝેક્શન કયું થશે? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. Send goods to Viren as per her order. As per his order, he paid as per order. Okay. Send goods to Viren as per his order. એટલે એના ઓર્ડર પ્રમાણે આપણે ગુડ્સ સપ્લાય કરીએ. બરાબર, એનો ઓર્ડર છે, આપણે ઓર્ડર રિસીવ કરેલો છે 6000 નો ગુડ્સ સપ્લાય કરવાનો. જ્યારે ઓર્ડર રિસીવ કરેલો ત્યારે ટ્રાન્ઝેક્શન નોન ઇકોનોમિક હતું. હવે આપણે એનો ઓર્ડર એઝ પર ઓર્ડર, એનો જે ઓર્ડર છે એ પ્રમાણે આપણે ગુડ્સ એને સપ્લાય કરીએ છીએ. એનો ઓર્ડર 6000 નો છે, તો 6000 નો ગુડ્સ આપણે એને સપ્લાય કરીએ એટલે કે સેન્ડ કરીએ. ઓકે, એટલે આપણે હવે રિયલમાં હવે સેલ કર્યું, આ ઓર્ડર રિસીવ કરેલો તો હવે સેન્ડ કરીએ એટલે હવે એને સેલ કરીએ છીએ. ઓકે, તો હવે અહીંયા ટ્રાન્ઝેક્શન ઇકોનોમિક્સ થશે, કારણ કે આપણે એને ગુડ્સ સેન્ડ કરીએ છીએ એટલે હવે અમાઉન્ટ રિસીવેબલ થશે. બરાબર, તો ફર્સ્ટ goods out from business. So first effect, goods or sales account. Second effect, cash word is not mentioned and name of person is mentioned. So transaction is credit. Credit transaction છે. So receivable amount from Viren. The second effect in Viren's account, the personal account. Sales real account. Receivable debit, payable credit. અહીંયા શું થશે? Receivable થશે amount, એટલે debit credit. Next, goods of ₹9,000 distributed as free sample. As free sample. Goods of ₹9,000 distributed as free sample. So first, goods out from business. So first effect, goods distributed as sample account, sample account, or આ બધાને આપણે કયા અકાઉન્ટમાં નાખીએ? ગુડ્સ ડિફરન્ટ વે ટુ આઉટ ફ્રોમ બિઝનેસ. જુદી જુદી રીતે ધંધામાંથી માલ જતો હોય તો આપણે એ જે રીઝનથી જતો હોય એ રીઝન લખી શકીએ, અથવા તો એ બધા માટે કોમન અકાઉન્ટ કયું? તો કે પરચેઝ અકાઉન્ટ. એટલે આ બધાને આપણે ક્યાં રાખી શકીએ? પરચેઝ અકાઉન્ટમાં. ઇઝ અ રિયલ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ, as a free sample, એટલે advertisement purpose. So second effect, advertise expense account, nominal account, expense થશે એટલે debit credit. Goods of ₹1,000 received
as a free sample. Goods of ₹1000 received as free sample. અહીં આપણે distributed as free sample. આપણે free sample તરીકે આને distributed કર્યું. હવે અહીંયા શું કરીએ છીએ? as a free sample receive કરીએ છીએ. બરાબર? અત્યારે તમને એક્ઝામ્પલ આપેલું હતું, એમાં પરફ્યુમ બનાવ્યું હોય કંપનીએ તો એ કસ્ટમરને ફ્રી સેમ્પલ ટ્રાયલ માટે આપશે. તો એ કંપની માટે એક્સપેન્સ થશે. એટલે અત્યારે જે આપણું થિંકિંગ હતું એ બધું કંપની પોઈન્ટ ઓફ વ્યૂ હતું. હવે આપણે શું કરીએ છીએ? આપણે ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, રિસીવ કરીએ છીએ. તો માની લે કે આપણે કોઈ કંપનીએ પરફ્યુમ લોન્ચ કરેલું હોય ને એનું આપણને એક સેમ્પલ આપે યુઝ કરવા માટે, બરાબર? ફ્રી સેમ્પલ ફ્રીમાં આપે તો આપણે અમાઉન્ટ ઇમિડિયેટ પણ પે નથી કરવાની અને ફ્યુચરમાં પણ પેએબલ નથી, બરાબર ને? એટલે ટ્રાન્ઝેક્શન કયું થશે? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થશે. Bank, withdrawn ₹2000 from bank for office expense. ઓફિસના એક્સપેન્સ પેડ કરવા માટે આપણે બેંકની અંદરથી 2000 અમાઉન્ટ વિથડ્રોલ કરીએ છીએ. એટલે આપણે 2000 રૂપિયા બેંકની અંદરથી વિથડ્રોલ કરીએ એટલે બેંકની અંદરથી વિથડ્રોલ કરશું ને ઓફિસ એક્સપેન્સ માટે એટલે ઓફિસમાં લાવીને 2000 રૂપિયા મૂકી દેશું. એટલે કેશ ઇન થશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ withdrawal from bank, so second effect bank account, bank personal account, cash real account. ઓફિસના માટે કેશ વિથડ્રોલ કરેલી છે એટલે ઓફિસની અંદર કેશ આવશે એટલે ઇન થશે એટલે ડેબિટ. આ શું થશે? ક્રેડિટ. withdrawn ₹5,000 from bank for personal use. withdrawn ₹5,000 from bank for personal use. એટલે પર્સનલ યુઝ માટે આપણે બેંકમાંથી વિથડ્રોલ કરેલા છે. તો અહીંયા બેંકમાંથી આપણે વિથડ્રોલ કરીશું એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, કારણ કે આપણું બેલેન્સ એટલું ડિક્રીઝ થશે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, વિથડ્રોલ ફોર પર્સનલ યુઝ. આ શાના માટે છે? ઓફિસ યુઝ. આ પર્સનલ યુઝ માટે છે. એટલે એ જે વિથડ્રોલ કરેલી અમાઉન્ટ છે બેંકમાંથી એ બિઝનેસની અંદર નહીં આવશે, પણ એ ક્યાં જશે? પર્સનલ યુઝ માટે છે. એટલે જે ઓનર છે એના પર્સનલ, બરાબર છે? એટલે ટૂંકમાં એ દેશી ભાષામાં જો કહીએ તો એના ઘરે જશે, ધંધામાં કઈ આવતું નથી, એ એના પર્સનલમાં જ જશે, બરાબર? હવે એ પર્સનલમાં જે જશે આ વિથડ્રોલ એ સમયથી કરેલા છે, બિઝનેસના બેંક અકાઉન્ટમાંથી કરેલા છે. એટલે અહીંયા અમાઉન્ટ શું થશે? રિસીવેબલ થશે. રિસીવેબલ ફ્રોમ ઓનર. સો સેકન્ડ ઇફેક્ટ ઇન ડ્રોઈંગ અકાઉન્ટ, ડ્રોઈંગ પર્સનલ અકાઉન્ટ, bank personal account. Drawing is a receivable amount, so drawing account debit, bank account credit. ડિફરન્સ જોજો, અહીંયા પણ બેંકમાંથી વિથડ્રોલ કરીએ એટલે બંનેમાં બેંક અકાઉન્ટ કોમન છે. અહીંયા એ જે વિથડ્રોલ કરેલી અમાઉન્ટ છે ઓફિસ માટે છે એટલે એક વિથડ્રોલ કરેલી અમાઉન્ટ છે એ બિઝનેસની અંદર આવશે એટલે કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ. આ પર્સનલ યુઝ માટે છે એટલે કેશ બિઝનેસની અંદર નહીં આવશે, પણ જે બેંકમાંથી વિથડ્રોલ કરેલી અમાઉન્ટ છે એ રિસીવેબલ થશે. રિસીવેબલ ફ્રોમ ઓનર. સો સેકન્ડ ઇફેક્ટ ડ્રોઈંગ અકાઉન્ટ.
bank credited bank interest of ₹1000. એટલે બેંક ક્રેડિટ કરે, બરાબર ને? આપણા અકાઉન્ટ ની અંદર બેંક ક્રેડિટેડ બેંક ઇન્ટરેસ્ટ ફોર ઓફ ₹1000, એટલે 1000 રૂપિયા વ્યાજના જમા કરે. તો બેંક આપણે પાસબુક ની અંદર ક્રેડિટ કરશે તો આગળ પણ સમજાવેલું હતું, પાસબુક ખોલીને જોઈએ, ક્રેડિટ કરશે તો આપણું જે બેલેન્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે, અને બેલેન્સ ઇન્ક્રીઝ થશે એટલે ઇન્કમ થશે, બરાબર? સો બેંક ઇન્કમ થશે એ બેંક અકાઉન્ટ ની અંદર ક્રેડિટ થશે, અને એ અમાઉન્ટ શું કરી શકીશું? આપણે વિથડ્રોલ કરી શકીશું, એટલે રિસીવેબલ અમાઉન્ટ થશે. રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ઇન્ટરેસ્ટ ઇઝ ઇન્કમ account, nominal account, credited એટલે interest as a income, so interest account credit. Bank personal account, આપણા અકાઉન્ટમાં ક્રેડિટ થયેલા છે એટલે અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. લાસ્ટ ટ્રાન્ઝેક્શન, બેંક ડેબિટેડ ₹1000 for bank charges. Bank debited 1000 for bank charges, એટલે બેંક ડેબિટ કરશે, આપણા અકાઉન્ટ ની અંદર ડેબિટ કરશે, એટલે ડેબિટ કરશે એટલે આપણે એટલું આપણા અકાઉન્ટ ની અંદરથી એટલે અમાઉન્ટ વિથડ્રોલ થશે. વિથડ્રોલ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ આપણે શામાંથી થશે? બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ડેબિટ થશે એટલે એક્સપેન્સ થશે, એટલે બેંક કયો એક્સપેન્સ છે? બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ એક્સપેન્સ થશે એટલે નોમિનલ અકાઉન્ટ. રિસીવેબલ એક્સપેન્સ થશે એટલે ડેબિટ. બેંક અકાઉન્ટ ક્રેડિટ. પતી ગયું. હવે આપણે કાલનો એક દિવસ આપણે રાખીએ, બરાબર? કોઈની સમજ પડતી હોય તો કાલે જોઈ લેવાનું, બીજા કોઈ વિડીયો પેન્ડિંગ હોય તો તે પણ કાલ સુધીમાં જોઈ લેવાનું. સેટરડે થી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જર્નલ, બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એ બધા માટેનું પ્રિપેરેશન આપણે કરી દીધું છે. હવે આપણે જર્નલ ચેપ્ટર સેટરડે થી સ્ટાર્ટ કરીશું, બરાબર? આમાં કઈ નહીં.